ગર્ભ અવસ્થા દરમિયાન જ્યારે કોઈ પણ કોમ્પ્લિકેશન થાય છે ને ત્યારે સામાન્ય રીતે અમે એવું જોઈએ છે કે દીકરીઓ ખૂબ ચિંતા કરતી હોય છે. અહીંયા મારે દરેક દીકરીને એવું કહેવું છે કે કોઈ પણ કોમ્પ્લિકેશનમાં હંમેશા બે પ્રકાર હશે. એક પ્રકાર એવો હશે કે કોમ્પ્લિકેશન એવું છે જેનું સોલ્યુશન તમારા કે તમારા ડૉક્ટરના હાથમાં નથી. બીજું કોમ્પ્લિકેશન એવું હશે કે હજુ કંઈક આશા છે અને તમે ધીરજપૂર્વક રાહ જોઈ શકો છો. વધારે તકલીફ બીજા કોમ્પ્લિકેશનમાં છે. જ્યારે ડૉક્ટર વેઇટ એન્ડ વોચ કરવાનું કે ત્યારે દીકરીનો આ સમય ખૂબ ખરાબ જતો હોય છે. મારે દરેક દીકરીને માત્ર એટલું જ કહેવું છે કે આ સમય જ્યારે તમને ડૉક્ટરે વેઇટ એન્ડ વોચ કીધું છે તો તેને તમારા બાળક માટે ખરેખર રોકાણ કરવાનું છે. શેનું રોકાણ? તમારી સકારાત્મકતાનું, તમારા અફર્મેશન્સનું, તમારા ગ્રેટિટ્યૂડનું, પ્રાર્થનાનું. અને જો આ સમય તમે શ્રદ્ધા અને સમર્પણ સાથે નીકાળશો તો કદાચ આપણે જે રાહ જોઈ રહ્યા છીએ ને આ સમયમાં આપણે એ દરેક વસ્તુ કરી લીધી છે જે મા તરીકે આપણે કરી શકીએ છીએ. જો આ વિડીયો જોઈને તમને એવું લાગે છે કે હા, હું મારા 100% મૂકીને આ સમયમાં મારા બાળક માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું, તો શું કરી શકાય, કેવી રીતે કરી શકાય તેનો ડિટેલ વિડીયો મમ્મીઝ ટચ ગર્ભ સંસ્કાર યુટ્યુબ ચેનલ પર અમે મૂકી રહ્યા છીએ. આ વિડીયોને ધ્યાનથી જુઓ, સમજો અને માત્ર સાંભળો નહીં, એને અમલમાં મૂકવાનું ચાલુ કરી દો. વિડીયો જોયા પછી કદાચ તમને કશું નથી સમજાતું, કમેન્ટ બોક્સમાં અમને ચોક્કસ તમે પૂછી શકો છો.